સુરત બાદ અમદાવાદ મહાનગરપાલિકાએ પણ ઈંધણ બચાવવાની ઝુંબેશ હાથ ધરી. મનપાના અધિકારીઓ અને કર્મચારીઓને ઈંધણના ઓછા ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે. જેમાં જે કર્મચારીઓ એક જ મનપા ઓફિસમાં ફરજ બજાવતા હોય તેમને એક જ કારમાં અવરજવર કરવા માટે આદેશ કરાયા છે. જે અધિકારીઓને ફિલ્ડ વિઝિટમાં જવાનું હોય તેમને સાથી અધિકારી અને કર્મચારીઓ સાથે કાર પુલિંગ કરીને અથવા ટુ વ્હીલર શેરિંગ કરીને ફિલ્ડ વિઝિટમાં જવાનું રહેશે. સાથે જ આગામી સમયમાં 1405 જેટલી નવી બસો મૂકવામાં આવનાર છે. ત્યારે અધિકારી કર્મચારીઓને વધુમાં વધુ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા માટે જણાવવામાં આવ્યું છે. સુરત બાદ અમદાવાદ મહાનગરપાલિકાએ પણ ઈંધણ બચાવવાની ઝુંબેશ હાથ ધરી. મનપાના અધિકારીઓ અને કર્મચારીઓને ઈંધણના ઓછા ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે. જેમાં જે કર્મચારીઓ એક જ મનપા ઓફિસમાં ફરજ બજાવતા હોય તેમને એક જ કારમાં અવરજવર કરવા માટે આદેશ કરાયા છે. જે અધિકારીઓને ફિલ્ડ વિઝિટમાં જવાનું હોય તેમને સાથી અધિકારી અને કર્મચારીઓ સાથે કાર પુલિંગ કરીને અથવા ટુ વ્હીલર શેરિંગ કરીને ફિલ્ડ વિઝિટમાં જવાનું રહેશે. સાથે જ આગામી સમયમાં 1405 જેટલી નવી બસો મૂકવામાં આવનાર છે. ત્યારે અધિકારી કર્મચારીઓને વધુમાં વધુ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા માટે જણાવવામાં આવ્યું છે.